તો મતલબ આવા કોઈ ત્યાં થયા છે ઇન્સિડન્ટ જ્યારે આ તમે ચાલુ કરી ટૂર સિંગ ચણાની, તો એવા કોઈ થયા હશે વિચિત્ર ઇન્સિડન્ટ્સ જે તમને યાદ હોય, કયો કિસ્સો? મને એક કિસ્સો બહુ ખતરનાક યાદ છે. કયો વાળો છે? રાજકોટ વાળો. અરે ઓકે, તો હું હર્ષિલ વાળો કહું. પછી કહું પહેલા રાજકોટ વાળો. તો કઈ ગજબ જ હશે. હા, તો એમાં થયું હતું શું કે અમે જયારે પહેલો લેગ ચાલુ કરેલો ને લાઈવ શો નો, સિંગ ચણા શો લઈને નીકળેલા, ત્યારે એવું હતું કે અમે વરસાદની આગળ ચાલતા હતા. અમે એવી સિઝનમાં શો મૂકેલો કારણ કે અમને જોઈતું હતું કે એક્ઝામ પતી ગઈ હોય, અને કારણ કે અમારો થોડું યુથફુલ વધારે છે એટલે અમે ટાર્ગેટ એ કરતા હતા કે કોલેજના સ્ટુડન્ટ્સને બધાથી બી જોવાય, એટલે એવો સ્પેલ રાખેલો. ને એમાં એવું હતું કે અમે જ્યાં શો કરીને નીકળીએ ને ત્યાં બીજા દિવસે વરસાદ પડી જ જતો હતો, પડી જ જાય એમ. તો એ વખતે અમે બેક ટુ બેક કરતા હતા ભાવનગર, રાજકોટ અને જામનગર. એટલે એ સાઈડ સૌરાષ્ટ્ર, અને એની આગળ આપણે મહેસાણા કરી લીધું. મહેસાણા કરીને ભાવનગર ડ્રાઈવ કરીને આવ્યા હતા, પછી રાજકોટ હતું ને પછી જામનગર. તો અમે ભાવનગર થી નીકળ્યા, એ દિવસે સાંજે શો હતો રાજકોટમાં, અને રાજકોટમાં અમે જતા હતા રસ્તામાં, અને રસ્તામાં અમે વાત કરી કે ભાઈ ઓડિટોરિયમ વાળાને કહી દો કે રેડી કરી દેશ, અમે આવીને સીધા આપણે સેટઅપ કરીને શો ચાલુ કરીશું, કારણ કે કટ ટુ કટ ટાઈમે તો ઝાપટા બી પડતા હતા, વરસાદ આમ તેમ હતો, એટલે એવું કે બધું સ્મૂથલી થઈ જાય. તો ત્યારે અમે ફોન કર્યો, તો ત્યારે ઓડિટોરિયમ વાળા કહે છે કે સાહેબ અહીં તો પાણી પડે છે ઓડિટોરિયમની અંદર. હા, એટલે હવે અમે સ્વાભાવિક રીતે વિચાર્યું કે આ ભેજનું પાણી પડતું હશે યાર કશે એમ, એટલે અમે કીધું કઈ નહીં, ચાલ ને ત્યાં જઈને જોઈ લઈશું. પેલા બધા લાઇટ વાળા, સાઉન્ડ વાળાને તો બોલાવી રાખો કે રેડી કરી રાખ. ત્યાં જઈને અમે જોયું તો સ્ટેજની નીચેનો જે એરિયા હોય, જે પહેલી રો હોય, જે સૌથી મોંઘી હોય, એ લોકો આમ બેસે ને તો અહીં સુધી પાણી સ્ટેજ પર. એ લોકોએ પેલું મોટી મોટરથી પાણી ખેંચતા હતા ઓડિટોરિયમમાં, અને પહેલી જ સીટ, પહેલી રો માં આવું, અને પછી અમે સ્ટેજ પર જઈએ તો સ્ટેજ પર બી છબછબિયા થાય એટલું પાણી. અને પછી પેલા એ કીધું કે અમે સાઉન્ડ ચેક ને બધું કરતા હતા કે કરવું તો શો તો કરવો જ, ઓબ્વિયસ વસ્તુ છે. એટલે પછી અમે લોકોએ પહેલા તો એ ફિગર આઉટ કર્યું કે ભાઈ જે લોકો પાણીમાં ડૂબવાના છે, એ લોકો એકચ્યુઅલી સૌથી વધારે ખર્ચો કર્યો છે, એ લોકોને પહેલા સેટ કરીએ, ઉપર નીચે સીટ ગોઠવીએ. તો એ વખતે આ ભાઈ ટિકિટિંગ પર હતા, કારણ કે એમને કહેવું તો પડે કે તમારી સીટ આવી પાણીમાં છે કે તમારે કરવું પડશે. એટલે આ બધાને બહાર કહેતો હતો કે સર અમારો જ શો હતો, અને અમે બંને મેઇન એક્ટ છીએ. પ્રોડક્શન નો છોકરો છે જોડે, જે ટિકિટિંગ ને બધું સાચવવાનો હતો. પણ હવે એ ત્યાં આગળ કહે ને તો લોકો કદાચ ગુસ્સે થઈ જાય કે વી ડોન્ટ કેર, અમે પૈસા ભર્યા છે ને તો રિફંડ કરો આમ તેમ. એટલે કેવું પડે કે જો મેઇન આર્ટિસ્ટ આવીને કે તો એટલીસ્ટ લોકો એક્સેપ્ટ કરે, ક્યાં તો એડજસ્ટ કરવા તૈયાર હોય. તો હું ત્યાં જઈને કહું છું કે સર આવું થયું છે. હા, એટલે આ બધી બહાર મથામણ કરે. અંદર મથામણ એ હતી કે લાઇટો મૂકેલી, વાયરો, માઇક વાયર વાળું, અને સ્ટેજ પર પાણી. શોક લાગે ને તો પહેલી રો તો આખી જાય, સાથે અમર બે માંથી બી કોક જાય. અને જામનગર નો શો હતો, ઓડિયન્સ ભલે ચોંટી જતું, બીજો શો બી હતો. અને પછી અમે કીધું કે, અને મોટર નો અવાજ કોન્સ્ટન્ટલી આયા કરે પેલો મોટર, અને રૂમમાં જ મૂકેલી છે મોટર, રૂમમાં એ કન્ટિન્યુઅસ એક અવાજ છે ચાલુ શોમાં, અને એમાં પાછું શો કરવાનો તમારે કરવાનો. ને અમે એમને કીધું કે ભાઈ મોટર બંધ કર, તો કે મોટર બંધ કરી દીધું તો પાણી ભરાશે. એટલે અમે એ શો આખો એવી રીતે કરેલો. પછી ભાઈ રાજકોટની ઓડિયન્સ બહુ જ ગજબ યાર, એટલા પ્રેમાળ લોકો. એમને કીધું કે ના, અમે તમને આગળથી જોવા જઈએ તો અમે બેસીશું, અને એ લોકો એ જ સીટ પર બેઠા જે એમને લીધેલી પાણી વાળી. અને અમે એવું કરતા હતા કે પહેલા હું જતો હતો એ શોમાં, એવું હતું પહેલા હું જઉં, મારું સેટ કરું, પછી દીપ જાય. તો મારું જાય ત્યારે મોટર બંધ અડધામાં, એટલે પાણી મોટર ચાલુ હોય એટલે પાણી ખેંચાય, પછી મોટર બંધ થાય એન્ડ તરફ, એટલે પાણી પાછું ભરાતું જાય. પછી પાછું સેમ એવું થાય કે દીપ જાય તો એનામાં બી અડધામાં મોટર ચાલુ, મોટર બંધ, અને છેલ્લે તો બિચારા આમ બેઠેલા બધા. અને એક પેલો વ્હાઈટ સ્નીકર વાળો હતો, તેને તો જીન્સ બી બહુ ટાઈટ પહેરેલું, તો એ તો આમ હતો આખો શો આ રીતે જોયો છે. મેં કહું આ કયું જીમ કરી રહ્યો છે આ માણસ, કયું યોગા કર્યું છે કે એને આવી રીતે બેસતા ફાવે કેમનું આમ કરીને આમ જો આખું એ 1.5 કલાક એવી રીતે બેઠેલો. એ મને લાગે રાજકોટમાં પિચકારીઓ એટલી છે કે બધા પગ અધર રાખે. અરે એની દાદ દેવી પડે રાજકોટમાં વ્હાઈટ સ્નીકર પહેરે. હા, વ્હાઈટ સ્નીકર રાજકોટમાં ભાઈ. અને એમાં એ હતું ને, હું તો આખું પેન્ટ આમ ફોલ્ડ કરીને સ્લીપર પહેરીને પરફોર્મ કરતો. અમે એકલો તો શો છે જેમાં અમારા બંનેના એક મેચિંગ લાલ કલરના શૂઝ છે જે અમે બંને પહેરીએ છીએ.
એકલતો શો છે જેમાં બંને ચપ્પલ પહેરીને સ્ટેજ ઉપર પરફોર્મ કરે છે, પેન્ટની મોડી વારીને ઉપર સુધી. તો એટલે એવું હતું અને કટ પોઈન્ટ. એટલે તમે રાજકોટમાં મતલબ મજા આવી કે રાજકોટની ઓડિયન્સનો રિસ્પોન્સ ગમ્યો? એ ગમ્યો.